હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ખ્યાતિ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 6નો એસાઇનમેન્ટનો ક્વેશ્ચન 3A, ક્વેશ્ચન 3A. ચાલો તો સ્ટાર્ટ કરીએ. હવે આમાં એવું કીધું છે કે કાર્ડ પ્રમાણે આપણે ચેન્જ કરવાનું છે આખું સેન્ટન્સ. તો પહેલાં તો કાર્ડ સમજ હોવી જોઈએ, આપણને કાર્ડની સમજ હોવી જોઈએ. કાર્ડની ઓળખની સમજ હશે તો આ ઇઝી જ છે. કાર્ડની ઓળખની સમજ શું, એમ મોસ્ટ ઓફ કાર્ડ કેવી રીતના ઓળખાય તો કે ક્રિયાપદથી. તો પહેલાં આપણે જોઈ લઈએ આ શોર્ટ કે કેવી રીતના કાર્ડ ઓળખાય. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ કેવી રીતના ઓળખાય. ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસ લાગ્યું હોય તો સમજી જવાનું કે સાદો વર્તમાન કાળ છે. ત્રીજો પુરુષ એક વચન શું છે, હી સી ને ઈટ. એનો મતલબ એવો નહીં કે હી સી ઈટ જ હશે. કોઈ છોકરાનું નામ હોય, કોઈ છોકરીનું નામ હોય. ઈટ એટલે નપુંસકલિંગ હોય, એનિમલ્સ હોય, કે પછી બર્ડ્સ હોય, કે પછી નિર્જીવ વસ્તુઓ હોય તો ઈટમાં ગણાય. તો એ ત્રણ જોડે ક્રિયાપદને એસ લાગ્યું હોય તો સાદો વર્તમાન કાળ છે. બાકીના પુરુષ એટલે આઈ, વી, યુ, ધે એ બધામાં મૂળરૂપ રાખ્યું હોય, અથવા તો બહુવચન હોય એમાં મૂળરૂપ હોય તો સમજી જવાનું સાદો વર્તમાન કાળ છે. બરાબર. ક્રિયાપદ તો ઓળખતા આવડતું હશે ને. ક્રિયાપદ એટલે રમવું, ખાવું, નાચવું, ગાવું, એ બધું. જમ્પ, ઈટ, રીડ, રાઇટ, એ બધામાં એસ લાગ્યું હોય, કાં તો મૂળનું મૂળ જ રૂપ હોય. રાઇટનું રાઇટ જ હોય, ગોનું ગો જ હોય તો સાદો વર્તમાન કાળ હોય. બરાબર. આ ક્રિયાપદની ઓળખ એની પરથી જ તમારા વાક્ય બનશે. તો આ મોડે કરવાનું. હા, બીજી વસ્તુ કે એસ કે ઈએસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે. એસ તો સિમ્પલ ખબર છે કે જનરલી આપણે એસ લગાડતા હોય ઈની પાછળ કેવી રીતના. ઈએસ ક્યારે લાગે, છેલ્લે લાસ્ટમાં SHSH હોય તો ઈએસ લાગે. બીજું એ હતું કે વ્યંજન વત્તા વાય હોય તો વાય નીકળીને ઈએસ લાગે. બરાબર. બાકી બધામાં એસ લાગે. આવે એમ હું શીખવાડતી જાઉં છું. અહીં મેં શોર્ટકટ લખ્યું છે. અને તો પણ ના સમજ પડે તો મારા ચેનલ પર વિડીયો છે જ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળનો. એ ડિટેલમાં જોઈ લેશો તો વધારે સમજ પડશે. તો ચાલો આપણે બીજું જોઈએ અહીંયા શોર્ટમાં કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ કેવી રીતના ઓળખાય તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો ભૂતકાળ ઓળખાય. ગો છે તેનું વેન્ટ આપ્યું હોય, રાઇટનું રોટ આપ્યું હોય તો ભૂતકાળ ખબર પડે. ત્રીજો છે સાદો ભવિષ્યકાળ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. કેવી રીતના ઓળખાય, વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય એટલે કરતા પછી વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ હોય તો સાદો ભવિષ્યકાળ કહેવાય. આ શોર્ટકટમાં આપણે કાળની ઓળખ જોઈ લીધી. ડિટેલમાં જોવી હોય તો વિડીયો ક્લિક કરીને જોઈ લેજો. ચાલો હવે આપણે એક્સરસાઇઝ ચાલુ કરીએ. ક્વેશ્ચન 3A, યુનિટ 10 એમાં લખ્યું છે ધ ટીચર વિલ ટીચ અસ ઇંગ્લિશ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અહીં જુઓ શું કરવાનું છે. આપણે ક્રિયાપદને એસ ક્યાં તો મૂળરૂપ લગાવવાનું. હવે નક્કી કરો કે એસ લાગશે કે મૂળરૂપ. તો ટીચર છે, ટીચર એટલે સી થયા. સી એટલે એસ લગાડવું પડશે કારણ કે સીમાં એસ લાગે છે. બરાબર. હવે પહેલાં નક્કી કરો કે કંઈ છે, ક્રિયાપદ છે કંઈ. તો કે ટીચ ક્રિયાપદ છે. કાળ થઈ ગયો, વિલ છે એટલે ભવિષ્યકાળ છે. તો મારે ભવિષ્યકાળમાંથી વર્તમાનકાળમાં ફેરવવું છે તો વિલ તો કાઢી નાખવો પડશે ને. અહીંયા તો છે જ નહીં વિલ. આપણે તો ખાલી ક્રિયાપદને ઈએસ લગાડવાનું, ટીચને. તો વિલ કાઢવો પડશે એટલે શું વાક્ય થઈ ગયું, તો ટીચર વિલ કાઢી નાખો. ટીચમાં CH હતું એટલે હું ઈએસ લગાડીશ. ટીચીસ અસ ઇંગ્લિશ. બાકીનું બેઠું. ખાલી ક્રિયાપદ પહેલાં નક્કી કરવાનું કે કયું છે. એ ક્રિયાપદને અંડરલાઇન કરી રાખવાની એટલે તમને ખબર પડે કે મારે અહીંયા જ ચેન્જ કરવાનું. બાકીનું બધું બેઠું લખવાનું. તો ટીચર ટીચીસ અસ ઇંગ્લિશ. બીજું છે સંજય એટ એન એપલ. ક્રિયાપદ શોધો. કરતાં પછી તરત ક્રિયાપદ હોય મોસ્ટલી. ના ખબર પડે તોની વાત છે, બાકી ક્રિયાપદ તો ખબર પડવી જોઈએ. એટ એટલે ખાધું. સંજયે એક સફરજન ખાધું. ક્રિયાપદને ચેન્જ કરવું છે આપણે. શેમાં ફેરવાનું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સંજય એટની નીચે મેં અંડરલાઇન કરી રાખી. હવે વિચારો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં 2 ઓપ્શન છે, ઈએસ કે એસ લાગે કાં તો મૂળરૂપ બી રહે. તો એસ કે ઈએસ ક્યારે લાગે છે, હીસી ઈટમાં. તો સંજય હી થયો એટલે હું એટનું વર્તમાનકાળ ઈટ લખીશ ને એની જોડે એસ લગાડીશ. તો સંજય ઈટ્સ એન એપલ. ત્રીજું તો કેટ ડ્રેન્ક મિલ્ક. ડ્રેન્ક એટલે ભૂતકાળ છે, ડ્રેન્ક આપણું ક્રિયાપદ થયું. બિલાડીએ દૂધ પીધું. સિમ્પલ પ્રેઝન્ટમાં ફેરવો. તો કેટ ડ્રેન્કનું વર્તમાનકાળ ડ્રિંક થશે અને એને એસ લગાડીશ. કેમ, કેટ થઈ ઈટમાં એટલે એસ કે ઈએસ લાગશે. તો અહીંયા એસ લાગશે. ધ કેટ ડ્રિંક્સ મિલ્ક. ગીતા વિલ ટેલ અસ અ સ્ટોરી. ક્રિયાપદ કયું છે, વિલ ટેલ. ભવિષ્યકાળ છે એટલે એને ફેરવવાનું છે પ્રેઝન્ટમાં, વર્તમાનકાળમાં. એટલે વિલ તો નીકળી જ જવાનું જ. અને 2 ઓપ્શન છે, એસ કે ઈએસ લગાડો ક્યાં તો મૂળરૂપ રાખો. હવે જો ગીતાનું ગીતા લખ્યું, વિલ આવે એટલે વિલ કાઢી નાખવાનું. ટેલનું મૂળરૂપ, ટેલ પોતે મૂળરૂપ જ છે પણ ગીતા સી છે તો સી જોડે આપણે મૂળરૂપ
માં એસ લગાડીશું તો ગીતા ટેલ્સ અસ અ સ્ટોરી. એટલે આટલું કરો ને બધું આવડે. ચાલો, ક્રિષ્ના ફ્લ્યુ કાઇટ્સ. હવે ફ્લ્યુ છે ને ભૂતકાળનું રૂપ છે, ફ્લ્યુ ઉડાવવું. તો ક્રિયાપદ નીચે મેં અંડરલાઇન કરી. ક્રિષ્નાનું ક્રિષ્ના. અચ્છા, ફેરવવાનું છે એમાં સાદા વર્તમાનકાળમાં આવડવું જોઈએ. સાદો વર્તમાનકાળમાં સી છે ક્રિષ્ના, એટલે એસ કે એસ લગાડવું પડશે. તો પહેલાં ફ્લાયનું વર્તમાનકાળ થશે FLY ફ્લાય. મેં કીધું એ પ્રમાણે વ્યંજન અને વાય હોય તો વાય નીકળીને IES થાય, તો FL વાય નીકળીને IES. તો ક્રિષ્ના ફ્લાયસ કાઇટ. ચાલો, મધર વિલ ડ્રો અ રંગોલી. વિલ ડ્રો ભવિષ્યકાળ છે, ક્રિયાપદ શોધી નાખ્યું. શું કરવાનું? સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, એટલે મારે વિલ કાઢવાનું અને ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્ર્યુ મૂકવાનું. તો મધર ડ્ર્યુ અ રંગોલી. 7મું, ધ પોલીસમેન સ્ટોપ્સ ધ કાર. સિમ્પલ પાસ્ટ એટલે ભૂતકાળમાં ફેરવવાનું. પહેલાં પોલીસમેન જોડે SKS લાગ્યું એટલે છે આપણો સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળમાં ફેરવો. પહેલાં ક્રિયાપદને અંડરલાઇન કરી દીધું, સ્ટોપ્સ ઊભું રાખવું. તો પોલીસમેન સ્ટોપ્સનું ભૂતકાળ થશે સ્ટોપ્ડ, STOPPED. સ્વર વત્તા વ્યંજન, તો વ્યંજન બેવડાઈ જાય. તો પોલીસમેન સ્ટોપ ધ કાર. ચલો, હર્ષ વિલ ગો ટુ ધ લાઇબ્રેરી. સિમ્પલ પાસ્ટ ટેન્સ, ભૂતકાળમાં ફેરવો. પહેલાં તો આ ભવિષ્યકાળ છે એટલે વિલ તો કાઢવાનો જ છે આપણે. હર્ષ ગોનું ભૂતકાળ થશે વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. જય સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ક્રિયાપદ થઈ ગયું સ્ટેન્ડ્સ. હવે સિમ્પલ પાસ્ટમાં ફેરવો. સ્ટેન્ડનું ભૂતકાળ થશે સ્ટૂડ. ભૂતકાળના રૂપો આવડવા જોઈશે તો જ તમને આવડશે, બાકી ભૂતકાળ નહીં આવડે. ભૂતકાળના રૂપો ખાસ મોડે કરજો. જય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. વંદના ડાન્સીસ ગ્રેસફુલી. કયો કાળ છે? વંદના જોડે એસ લાગ્યું છે એટલે સાદો વર્તમાન છે. ક્રિયાપદ થઈ ગયું ડાન્સીસ અને સિમ્પલ પાસ્ટમાં ફેરવો તો વંદના ડાન્સનું ભૂતકાળ થાય ડાન્સ્ડ ગ્રેસફુલી. સ્પેલિંગ પણ વિચારીને સમજીને લખવાના, ધ્યાનથી લખવાના, નહીં તો એમાં માર્ક કપાઈ જશે. ગ્રાન્ડફાધર સ્લીપ્સ અર્લી. સાદો વર્તમાન છે. કેવી રીતના ખબર પડી? ગ્રાન્ડફાધર હી છે, એની જોડે એસ લાગ્યું છે. ફ્યુચરમાં ફેરવો. ફ્યુચરની ઓળખ આપણે અંદાજ જોઈ, વિલ વત્તા મૂળરૂપ. બરાબર? એટલે અહીંયા શું કરીશું? ગ્રાન્ડફાધર વિલ જાતે ઉમેરવું પડશે. પહેલાંમાં બધામાં વિલ કાઢી નાખતા હતા, અહીંયા વિલ, કારણ કે ફ્યુચર જ છે તમારે ઉમેરવું જ પડશે. તો ગ્રાન્ડફાધર વિલ સ્લીપ્સમાં એસ લગાડ્યું તો મૂળરૂપ આનું સ્લીપ થાય. વિલ વત્તા મૂળરૂપ કરવાનું જ ને, એટલે ગ્રાન્ડફાધર વિલ સ્લીપ અર્લી. ચલો, હું હેલ્પડ યુ. ભૂતકાળ છે, ક્રિયાપદ પરથી ખબર પડી કે હેલ્પ એટલે ભૂતકાળ છે. ફ્યુચરમાં ફેરવો ભવિષ્યકાળમાં. ભવિષ્યકાળ વિલ વત્તા મૂળરૂપ, તો હેલ્પનું મૂળરૂપ, હેલ્પડનું મૂળરૂપ હેલ્પ થશે. હું વિલ જાતે મૂકો, હું વિલ હેલ્પ યુ ક્વેશ્ચન માર્ક. કર્યો હોય તો કરવાનો જ. ધ ટીચર ગેવ અસ બુક. ગેવ એટલે ભૂતકાળ છે, આ ક્રિયાપદ થયું. આપી, ટીચરે અમને ચોપડીઓ આપી. સિમ્પલ ફ્યુચર એટલે ભવિષ્યમાં, એટલે વિલ ઉમેરવું પડશે અને ગેવનું વર્તમાનકાળનું રૂપ કરવું પડશે. તો ટીચર વિલ ગીવ, ગેવનું વર્તમાનકાળ ગીવ થશે. તો ટીચર વિલ ગીવ અસ બુક્સ. હેતા મીટ્સ હર ફ્રેન્ડ. મીટ્સ એટલે મળે છે, વર્તમાનકાળ છે એસ છે, એને ફ્યુચરમાં ફેરવવાનું. તો હેતા ફ્યુચર એટલે વિલ, મીટ્સનું મૂળરૂપ મીટ થશે, એ લોકો એસ લગાડેલું. તો હેતા વિલ મીટ હર ફ્રેન્ડ. દે વિલ અટેન્ડ ધ PT લેક્ચર. વિલ અટેન્ડ ભવિષ્યકાળ છે, એને સિમ્પલ પ્રેઝન્ટ એટલે વર્તમાનકાળમાં ફેરવીએ. દે આવ્યું એટલે કે આપણે મૂળરૂપ લખવાનું. વર્તમાનકાળમાં SKS અને મૂળરૂપ હતું, પણ SKS તો ત્રીજા પુરુષમાં હતું, તો બાકીના પુરુષમાં અથવા પ્લુરલ આવે, બહુવચન આવે તો મૂળરૂપ લખવાનું. તો દે મૂળરૂપ શું થશે? અટેન્ડનું અટેન્ડ, વિલ નીકળી જશે, કારણ કે આ વિલ વત્તા મૂળરૂપ જ હોય તો આ મૂળરૂપ અહીં લખી દેવાનું, વિલ કાઢી નાખવાનું. They will attend the PT lecture. So they attend the PT lecture. He will go to school. પાસ્ટમાં ફેરવો. વિલ ગો તમારું ક્રિયાપદ છે, ભવિષ્યકાળ છે સાદો, એટલે હી વિલ ગો. ગોનું ભૂતકાળ થશે વેન્ટ, વિલ તો કાઢવાનું. હી વેન્ટ ટુ સ્કૂલ. આઈ રીડ અ ન્યૂઝપેપર. સિમ્પલ ફ્યુચરમાં ફેરવો. ફ્યુચર શું છે? વિલ, ક્રિયાપદ થયું રીડ, એટલે વિલ ઉમેરવું પડશે. રીડ તો મૂળરૂપ જ છે, તો આઈ વિલ રીડ અ ન્યૂઝપેપર. અલ્પા ક્લીન ધ રૂમ. ક્લીન ભૂતકાળ છે સાદો, બરાબર. હવે એને ફ્યુચરમાં ફેરવો. ફ્યુચર એટલે વિલ વત્તા મૂળરૂપ આવશે, તો ક્લીન્ડ આપણું ક્રિયાપદ થયું. ક્લીન્ડનું મૂળરૂપ શું થશે? ક્લીન, ઈડી નીકળી જશે. તો અલ્પા ભવિષ્યકાળ માટે વિલ ક્લીન ધ રૂમ. બરાબર. આવી રીતના આપણો કાળનું ચેન્જ આપણે કરી શકીશું. તો અહીંયા આપણો ક્વેશ્ચન 3 પૂરો થાય છે.
બીજા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરીને એકદમ પાક્કું કરી રાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ.